નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। એક સાથે હવે બે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, અરબ સાગરની અંદર અને બંગાળની અંદર। આ બંને સિસ્ટમ જે એક સાથે સક્રિય થશે એમનો લાભ હવે ગુજરાતને થવાનો છે। કોઈક એવા વિસ્તાર હશે કે જે અતિવૃષ્ટિ પણ સર્જાવાની છે। ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં માત્ર હળવોથી મધ્યમ વરસાદ જ પડવાનો છે। એટલે કે હવે એ જોવાનું છે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં શું સ્થિતિ રહેવાની છે। અત્યારે આપણે પહેલા એ જોઈ લઈએ કે જે અરબ સાગરની અંદર અને એમની સાથે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે, ધીમે ધીમે કઈ રીતે હવે સક્રિય બની રહી છે અને ગુજરાતને નજીક આવી રહી છે, જેથી કરી ગુજરાતના હવે આવનારા દિવસો એટલે કે 3 થી 4 દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત પણ હવે થઈ જવાની છે। પહેલા આપણે જોઈ લઈએ અત્યારે અરબ સાગરની આજુબાજુ જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। અરબ સાગરની અંદર આ સિસ્ટમ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહી છે। એક આ સિસ્ટમ છે જેમની અસર ગુજરાતને થવાની છે, કારણ કે અહીંના જે સીધા પવનો છે તે મધ્ય ભાગની અંદર પણ જઈ રહ્યા છે, એટલે કે મધ્ય ભારતની અંદર પણ જઈ રહ્યા છે, દક્ષિણ ભારતમાં પણ જઈ રહ્યા છે અને એના જે સીધા પવનો છે તે ગુજરાત તરફ પણ જઈ રહ્યા છે। હવે બીજી વાત કરવી છે બંગાળની ખાડીની। અહીંયા આપણને બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ સક્રિય થઈ રહેલી દેખાય છે, એટલે કે હવે સિસ્ટમ ધીમે ધીમે આગળ આવી રહી છે અને એ સિસ્ટમના જે બધા પવનો છે તે ધીમે ધીમે કરી મધ્યપ્રદેશની થઈ અને ગુજરાત તરફ આવવાના છે। આપણને અત્યારે એક સાથે બે સિસ્ટમ સક્રિય એક સાથે થઈ રહી છે, અરબ સાગરની અને બંગાળની ખાડીની, જેમની અસર છે હવે આગામી દિવસોની અંદર ગુજરાતમાં થવાની છે। બાકી આપણે જે પાછળ જોઈ રહ્યા છીએ એ રીતે ગુજરાતની અંદર અત્યારે સ્થિતિ આજના દિવસમાં થોડી સામાન્ય દેખાઈ રહી છે। ધીમે ધીમે જે આ વરસાદી વાતાવરણ છે તે એકદમ આગળ આવવાનું છે, એટલે કે આખા વિસ્તારની અંદર વરસાદ જામવાનો છે। મેઘરાજા મહેરબાન થવાના છે। મધ્યપ્રદેશની અંદર પણ આપણને ખાસો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। મધ્યપ્રદેશની અંદર પણ આપણને નાની એક એવી સિસ્ટમ દેખાય છે અને એમની સાથે ખાસ એક ખંભાતના અખાતની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। તેમના થકી જે દક્ષિણનો ભાગ છે, મધ્યનો ભાગ છે, તેમાં પણ વરસાદ આવી રહ્યો છે અને એમની અસર સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળી રહી છે। અહીંયા ખંભાતના અખાતની આજુબાજુ જે સિસ્ટમ હવે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે તેમના થકી દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે। એમની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ વરસાદ હવે અસર કરવાનો છે। અત્યાર સુધી આપણે વરાપ જોઈ હતી, પરંતુ હવે એ વરાપ નથી રહેવાની અને વરસાદ આવવાનો છે। અત્યારે આપણને જે આ બે સિસ્ટમ એક સાથે સક્રિય થતી દેખાઈ રહી છે તેમના થકી હવે ગુજરાતનો ફરી એક વખત વારો છે અને એ પણ એવા દિવસો આવશે કે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ પણ સર્જાવાની છે। હવે જોઈ લે કે આજના દિવસ દરમિયાન કયા એવા વિસ્તાર છે કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારનો સમાવેશ થાય છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલાં આપણને દેખાઈ રહ્યો છે ભાવનગરની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એમની સાથે અમરેલીનો જે વિસ્તાર છે ત્યાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ગીર સોમનાથની અંદર પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે ત્યાં અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એમની સાથે હવે આપણે દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ। દક્ષિણ ગુજરાતના એવા કયા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોય, કારણ કે ખાસા એવા દિવસ દરમિયાન વરસાદ પડી રહ્યો છે જેમની અસર ગુજરાતની અંદર થવાની છે। સૌથી પહેલાં તો દક્ષિણના એ બધા વિસ્તારોની વાત કરી લઈએ। વલસાડની અંદર આપણને અત્યંત ભારે વરસાદ દેખાવાનો છે। એમની સાથે દાદરા નગર હવેલીનો જે પટ્ટો છે ત્યાં પણ અત્યંત ભારે વરસાદ દેખાવાનો છે। આ સાથે જ સુરત, નવસારી, દાહોદ, ભરૂચ આ બધા વિસ્તારોની અંદર વરસાદ દેખાવાનો છે। એમની સાથે મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ આવવાનો છે? સૌથી પહેલાં તો વાત કરી લઈએ એમની દાહોદ, ભરૂચ આ બધા જ વિસ્તારોની અંદર હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ વરસવાનો છે। બાકી કોઈ જ વિસ્તારોમાં આપણને ખાસ એવો વરસાદ અત્યંત ભારે નથી દેખાતો। એમની સાથે અરબ સાગરની અંદર બંગાળની અંદર જે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે તેમને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આવનારું એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે। આમ જોવા જઈએ તો ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે। અત્યારે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી, જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના દરિયા નજીક પહોંચી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે અને ધીમે ધીમે હવે આજથી એટલે કે 22, 23 અને 24 તારીખ એમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે, દરિયા કિનારેના જિલ્લાઓ છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ જેવા વિસ્તારો, બોટાદ, આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે. એ સાથે જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે, એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે. એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપર પહોંચશે. ત્યારે જે આ અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડી અને સિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે તેની સાથે મર્જ થઈ જશે અને આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે. અને આ જે વરસાદી સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે, એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનાનો, ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે. મોટાભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ અને રાજ્યના 50% કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે, એટલે કે 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે આવનારા દિવસની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમોની અસરથી રાજ્યમાં સારા વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જુનાગઢ. અમારા રિપોર્ટ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.